નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। આજે દેશભરમાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સવારે 10:30 કલાકે કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો હતો અને ત્યારબાદ પરેડ શરૂ થઈ હતી, જે લગભગ 90 મિનિટ સુધી ચાલી હતી। પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ચીફ ગેસ્ટ તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોબોવો સુબિયાન્ટો કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ભાગ લીધો હતો, જ્યાં વિવિધ મંત્રાલયો અને વિવિધ રાજ્યોના ટેબલોએ આકર્ષણ જમાવ્યું હતું। આ દરમિયાન વાયુદળના રાફેલ, સુખોઈ જેવા વિમાનો અને હેલિકોપ્ટર દ્વારા માર્ચ પાસ્ટ કરીને શૌર્ય પ્રદર્શન કરાયું હતું। કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ટેબલોના રૂપમાં સાંસ્કૃતિક વિવિધતા દર્શાવવામાં આવી હતી। પ્રજાસત્તાક દિવસની પરેડમાં 16 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના 10 મંત્રાલયો અને વિભાગોના ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। આ ટેબલોનો મુખ્ય વિષય સુવર્ણ ભારત, વારસો અને વિકાસ હતો। છોતેરમાં ગણતંત્ર દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરતમાં પણ ઠેર ઠેર 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી। સરકારી, અર્ધ સરકારી કચેરીએ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 1 લાખથી વધુની વેસ્ટર્ન મ્યુઝિકની ચાહક મેદનીએ વિશ્વવિખ્યાત બ્રિટિશ ગ્રુપ કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિન, ઇલિયાના, જસલિન, રોયલ, શોન વગેરેના અદ્ભુત ગાયકી અને સંગીતના તાલે સમગ્ર ગ્રાઉન્ડની ધરતીને ઝંકૃત કરી દીધી હતી। ભારત અને દુનિયાના વિવિધ ભાગોમાંથી આવેલા સંગીત રસિકોએ બપોરે 3 વાગ્યાથી જ સ્ટેડિયમ અને ગ્રાઉન્ડમાં પોતાની જગ્યા લેવાનું શરૂ કરી દીધું હતું। લાઇટિંગ, સાઉન્ડ, અદ્ભુત LED ડિસ્પ્લે, સ્પેશિયલ ઇફેક્ટના સથવારે સાંજે ગ્રુપના સિંગર શોને કોલ્ડપ્લેના આવનારા નવા આલ્બમ લવ એન્ડ ટ્રેપ ઉપરાંત લોકપ્રિય જૂના આલ્બમમાંથી રજૂઆતની સાથે માહોલ જમાવી દીધો હતો। સાંજે 6:30 સુધીમાં સ્ટેડિયમ સંપૂર્ણ ભરાઈ ગયું હતું અને ગ્રાઉન્ડમાં પણ ઊભા રહેવાની જગ્યા બચી નહોતી। આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદના હેરિટેજને રજૂ કરતી કોલ્ડપ્લેની ખાસ ટી-શર્ટ રિલીઝ કરવામાં આવી હતી। સ્ટેડિયમમાં દરેકને આપવામાં આવેલા 3D મેપિંગ ચશ્મા અને બ્લૂટૂથ પાસવર્ડ નિયંત્રિત LED રિસ્ટ બેન્ડને લીધે સ્ટેડિયમમાં દરેક જગ્યાએથી લાઇટિંગની અલગ જ આભા ઊભી થતી હતી। 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહાનગર અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત પી શાહના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ મહાનગર કાર્યાલય JP ચોક ખાનપુર ખાતે યોજાયો હતો। નગરજનોને શુભેચ્છા પાઠવતા અમિતભાઈએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું, સાથે આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું। આ પ્રસંગે સાંસદ દિનેશ મકવાણા, મહાનગર સંગઠનના પદાધિકારી, ધારાસભ્ય, કોર્પોરેશનના પદાધિકારીઓ, કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતા જીગર સુરતીની માતાનું હરણી તળાવ બોટ દુર્ઘટનામાં અવસાન થયું હતું। તેઓ ન્યૂ સનરાઈઝ શાળા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા। આ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે વળતર ચૂકવવા આદેશ કર્યો હતો। નાયબ કલેક્ટર દ્વારા સુનાવણી હાથ ધરાતા શાળાના મેનેજિંગ ડિરેક્ટર ઋષિ વાડિયા સહિતના આરોપીઓ દ્વારા ફરિયાદીની માતા અને અન્ય એક મૃત્યુ પામનાર શિક્ષિકાને વળતર ઓછું મળે અને સ્કૂલને વધુ આર્થિક નુકસાન ન થાય તેવા હેતુથી બોગસ સહીઓ સાથેના પગાર પત્રકો રજૂ કરી બનાવટી દસ્તાવેજ બનાવી કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હોવાની ફરિયાદ રાવપુરા પોલીસને કરાઈ છે।
વડોદરા શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર બસ સ્ટેન્ડ સામે આવેલા શિવાંશ ફ્લેટ્સની બિલ્ડિંગ 2 દાયકા કરતાં જૂની છે અને તેનો ઘણો ભાગ જર્જરિત થઈ ગયો છે. આ બિલ્ડિંગમાં 28 જેટલા પરિવારો રહે છે, જે પૈકી કેટલાક પરિવાર હાલ બીજે ચાલ્યા ગયા છે. રહીશોના કહેવા મુજબ આ બિલ્ડિંગમાં કોઈને કોઈ ભાગ તૂટતો હોય છે. ત્યારે ગઈકાલે સાંજે પહેલા માળની બાલ્કનીની દિવાલ ધડાકા સાથે તૂટી પડતા નીચે દુકાન પર કાટમાળ પડ્યો હતો. સદનસીબે કાટમાળ પડ્યો ત્યારે કોઈ નીચે હાજર નહીં હોવાથી જાનહાનિ થઈ ન હતી. રહીશોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે બિલ્ડિંગ બન્યું ત્યારથી કોઈ બિલ્ડર જોવા આવ્યો નથી. કેટલાક રહીશો બિલ્ડિંગ રીડેવલપ કરવા તૈયાર નથી, જેને કારણે જે લોકો રહે છે તેમના જીવ જોખમમાં છે. કોર્પોરેશને તાકીદે એક્શન લેવા જોઈએ. વડોદરાના વાઘોડિયા માળોદર પાસે હાઈસ્કૂલની સામેના રોડ ઉપરના ઝાડ ઉપર કપિરાજના કૂદકાથી ઝાડ ઉપર મધમાખીઓના ઝુંડે આતંક મચાવ્યો હતો. સ્કૂલ છૂટી તેમજ તે સમયે બનેલી ઘટનાને પગલે વિદ્યાર્થીઓ, બાળકોને લેવા માટે આવેલા વાલીઓ તેમજ પસાર થતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. 1 કલાક સુધી મધમાખીઓએ મચાવેલા આતંકે 5 જેટલા વિદ્યાર્થીઓ, 2 વાલીઓ સહિત 10 જેટલા લોકોને ડંખ માર્યા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવાનો વખત આવ્યો હતો. હુમલાનો ભોગ બનેલા એક વ્યક્તિને ગટરના પાણીથી શરીર ધોવાની ફરજ પડી હતી. મધમાખીઓએ મચાયેલા આતંકથી આ રોડ ઉપર કર્ફ્યુ જેવો માહોલ પથરાઈ ગયો હતો. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મારુતિનગરમાં શ્વાન બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના બની હતી. એક પરિવારે શ્વાન રાખ્યો હોય અને તે લોકોને કરડતો હોવાથી સ્થાનિકોએ આ બાબતે રજૂઆત કરી હતી. આ સમયે બોલાચાલી ઉગ્ર બની હતી. સ્થાનિક લોકોએ નજીકમાં પડેલી ઈંટો અને પથ્થરો ઉપાડીને અન્ય પરિવારના ઘર પર ઘા કર્યા હતા. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 7 લોકોની ધરપકડ કરી છે. ભગવાન શિવને પાણી અને દૂધ અર્પણ કરવામાં આવે છે, પરંતુ સુરતમાં એક એવું મંદિર છે કે જ્યાં ભગવાન શિવને વર્ષમાં એક વખત બાધા પૂરી કરવા માટે લોકો જીવતા કરચલા અર્પણ કરે છે. આ મંદિર સુરતના ઉમરા ગામમાં આવેલું છે. કાનના રોગથી પીડાતા લોકોને દર્દમાંથી મુક્તિ મળતા જ તેઓ વર્ષમાં એકાદશીના દિવસે ભગવાન શિવને જીવતા કરચલા ચઢાવે છે અને બાધા પૂર્ણ કરે છે. મહત્વની વાત તે છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા આ જીવતા કરચલાઓને સલામત રીતે તાપી નદીમાં છોડી દેવામાં આવે છે. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સ્વર્ણિમ ભારત વિરાસત और વિકાસની થીમ સાથે સમગ્ર ભારત વર્ષમાં થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ હતી, જેને લઈને સમગ્ર જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો હતો. લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તો સાથે ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા દિલ ધડક કરતબોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.